આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચડી ગામના ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી કેપ્સિકમ મરચાની ખેતીમાં સારું ઉત્પાદન અને સારા ભાવ મેળવી રહ્યા છે। ઉમરેઠના બેચડી ગામના ખેડૂત ભાગવતભાઈ પટેલે મરચાની ખેતીમાં મબલક પાક સાથે સારો ભાવ મળતા ખુશી વ્યક્ત કરી હતી। આ ખેતીમાં 1 વીઘા દીઠ 30 થી 35 હજાર જેટલો ખર્ચ આવે છે। વાતાવરણ સારું હોય તો ઉત્પાદન પણ વધુ મળે છે। મોટાભાગના કેપ્સિકમ મરચા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, રાજકોટ, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં વેપારીઓ દ્વારા મોકલવામાં આવે છે। ખેડૂત જણાવે છે કે તે પ્રમાણે આ પદ્ધતિમાં ખર્ચ ઓછો અને ફાયદો વધુ મળે છે। સાથે સાથે લોકોને આરોગવાથી કોઈ બીમારી થતી નથી। આ પદ્ધતિમાં ખર્ચ ઓછો અને ફાયદો વધુ મળે છે। અમે કેપ્સિકમ મરચા 4 વીઘા મરચા કર્યા છે, બીજા 2 વીઘા ઓમેગા કર્યા છે અને 3 વીઘા પિકાડોર કર્યા છે। અને તમામ મરચીમાં અમે પ્રાકૃતિક દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં એમાં ઉપયોગ કર્યો છે। એમાં શરૂઆતમાં પહેલું ઘન જીવામૃત બનાવ્યું અને પાયામાં આપ્યું, ત્યાર પછી જીવામૃત અને બીજા મૂત્ર પટ આપ્યો, પછી જીવામૃત એને અમે ડ્રીપ દ્વારા 15-20 દિવસે ચાલુ ચડાવીએ છીએ અને મલ્ચિંગથી ડ્રીપ જીગજેડના એનાથી રોપ્યું છે। એટલે અમે દેશી ગાય આધારથી કરવામાંથી અમે જે રાસાયણિક ખાતરનો ખર્ચો તો ધીરે ધીરે ઘટતો ગયો, એટલે અમારી ખેતીની આવકમાં વધારો। બીજું કે જે પેસ્ટિસાઇડ દવાઓ છોડતા એના બદલે અમે અમારા ખેતરની વનસ્પતિ 10 પરની અર્થમાં એવું અમે સ્પ્રે બનાવી અને 10 પરની અર્થ એનો સ્પ્રે કરીએ છીએ। એટલે રોગ જીવાતનો પ્રશ્ન પણ બિલકુલ ઓછો હલ થઈ ગયો છે। અને એમનાથી અમારું તો ઠીક અમારું જમીનની ફળદ્રુપતા વધશે, લોકોનું સ્વાસ્થ્ય જે દવાઓથી ખાતા એના બદલે લોકોનું સ્વાસ્થ્ય જળવાશે અને વાતાવરણમાં પણ જે પ્રદૂષણ ફેલાતું તે પણ અટકે છે। એટલે દેશી ગાય આધારિત જે આપણા આચાર્ય દેવદત્ત સાહેબે આપણને પ્રેરણા આપી છે કે ભાઈ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો, એ અમે દેશી ગાય આધારિત ની પ્રેરણા અમને મળી અને અમે કરીએ છીએ। અને આપણે મોદી સાહેબે જેવું કહ્યું છે કે ખેતીની આવક ડબલ કરવાની, એ ધીરે ધીરે સાકાર થતી અમને થઈ રહી લાગે છે। અમે આ મરચા છે તે આઉટ સ્ટેટ એટલે ભાઈ દિલ્હી છે, પંજાબ છે, હરિયાણા છે, રાજસ્થાન મોકલે છે। અહીંથી ઘર બેઠા જ અમે બોક્સ પેકિંગ કરીને મોકલીએ છીએ, એટલે અમારે ટ્રાન્સપોર્ટનો ખર્ચો નહીં થયો। અને અમારો જે માલ ત્યાં બજારમાં જાય તે વેપારી પહેલો અમારો માલ લે છે, કારણ કે વસ્તુ બાલ બગડતો નથી અને ક્વોલિટી અને એની શાઇનિંગ બી સરસ રહેશે। એટલે માલ અમારો પ્રાકૃતિક ખેતીવાળો અલગ જ પડે, એનો રેટ પછી અમને બજાર કરતાં 2-5 રૂપિયા વધારે મળે છે। ગયા વર્ષનો બજાર જે હતું એના કરતાં 2-5 રૂપિયા અમને વધારો કિલો પર કેજી 5 થી 10 રૂપિયા વધારો અમને મળે છે। અને પ્રોડક્શન બી સારું, ગઈ સાલના કરતાં પણ પ્રોડક્શન સારું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।